કેટલાક સ્વાદ એવા હોય છે જે પેટ નહીં મન ભરે છે. સૌ પ્રથમ લીલી ડુંગળી અને મરચાં સમારી લઈએ. કઢીની તૈયારી અહીંથી જ શરૂ થાય છે. હવે એક વાસણમાં બેસન લઈએ, એમાં છાશ ઉમેરીને સરસ રીતે ફેટીએ. ગાંઠ ન પડે એનું ધ્યાન રાખીએ. બીજી તરફ કઢાઈમાં ઘી ગરમ કરીએ. એમાં મેથીના દાણા, ધાણા, રાઈ, જીરું, હિંગ અને કઢી પત્તાનો વઘાર કરીએ. શિયાળો છે એટલે તેમાં તાજા વટાણા, કાપેલી લીલી ડુંગળી અને મરચાં ઉમેરીએ. તેમાં થોડાક બેસિક મસાલા ઉમેરી દઈએ. જ્યારે બધું ચડી જાય ત્યારે તેમાં છાશનું મિશ્રણ ઉમેરી સતત હલાવતા રહીએ, જેથી કઢી ફાટી ન જાય. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીએ. હવે કઢીને ધીમા તાપે ઉકળવા દઈએ. જેટલી જોઈએ એટલી ઘટ કરી લઈએ. અંતમાં લીલા ધાણા વડે ગાર્નિશ કરીએ. એક થાળીમાં પીરસીએ. સાથે તાજું સલાડ અને ગરમ બાજરીનો રોટલો. શિયાળામાં આ ભોજન શરદીની દવા તરીકે કામ કરે છે.